ભાવનગરમાં આજે સાંજે વિભાગીય નાયબ નિયામક કચેરીના સ્ટોર ખાતે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 60,000 ડોઝ આવી પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હેમંત મહેતા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેક્ટરે રિબિન કાપ્યા બાદ વેક્સિનનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો। કોરોના વેક્સિન અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી હતી। ગુજરાત રાજ્યમાં આજે સવારે લગભગ 2.76 લાખ જેટલા કોરોના વેક્સિનના ડોઝીસ આવી ગયા છે। એ પૈકી ભાવનગરમાં પણ ફાળવણી થયેલી છે। એટલે ભાવનગર ખાતે 2 વાગે અમદાવાદથી વાહન નીકળશે અને 6 વાગ્યાની આસપાસ ભાવનગર જિલ્લામાં આવી જશે અને આપણો જે આરડીડીનો વેરહાઉસ છે ત્યાંનું સ્ટોરેજ થશે। આપણા જિલ્લામાંથી ભાવનગરમાંથી અલગ અલગ જિલ્લાઓ બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ જગ્યાએ આપણે ડોઝીસ આપવાના થાય છે। ભાવનગર જિલ્લાની વાત કરું તો આપણે ટોટલ 10 સેન્ટરો છે જ્યાંથી આપણે ઇનિશિયલી જે હેલ્થકેર વર્કર્સ છે એમને ડોઝીસ આપવાના થાય છે। ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 5 સ્થળોએ આપણે હેલ્થકેર વર્કરોને વેક્સિનેશન કરીશું અને રૂરલ વિસ્તારમાં બીજા 5 આપણા સેન્ટરો છે જેથી ઇનિશિયલી પ્રથમ તબક્કામાં આપણે હેલ્થકેર વર્કરોને વેક્સિનેટ કરીશું। લગભગ 11,000 જેટલા આપણા ટોટલ હેલ્થકેર વર્કરો છે એમને આપણે ઇનિશિયલી પહેલા તબક્કામાં વેક્સિન આપવાનું શરૂ કરીશું। એટલે તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આપણી પાસે પૂરતા પ્રમાણમાં ILR છે, સ્ટોરેજ કેપેસિટી છે, પૂરતા પ્રમાણમાં વેક્સિનેટર છે, ટ્રેન્ડ મેનપાવર છે, બૂથ તૈયાર છે। એટલે આપણે તુરંત જ 16મી તારીખે જેવી રાજ્ય સરકારનો આદેશ મળે એટલે તુરંત જ આપણે વેક્સિનેશન શરૂ કરી શકીશું। ભાવનગર શહેર અને જિલ્લાના 15,000 જેટલા સરકારી અને ખાનગી હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવનાર છે। ભાવનગર ખાતેથી સૌરાષ્ટ્રના 4 જિલ્લાને વેક્સિનનો પુરવઠો મોકલવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું।